ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા। નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું। 4 અલગ-અલગ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું છે। કેન્દ્રીય મંત્રીએ ખેલાડીઓ સાથે પણ વાતચીત કરી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખેલાડીઓ સાથે કબડ્ડી પણ રમ્યા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિદ્યાર્થીઓ સાથે કબડ્ડી રમ્યા હતા। લોકાર્પણ કર્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું। તેઓ ખાસ આજે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા છે। સાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર આજે પેરા એથ્લેટિક્સ પ્લેયર માટે એક હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે સાથે અહીંયા એક રસોડાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એક હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અને ખુશી એ વાતની છે કે ગાંધીનગરમાં સાઈ સેન્ટરની અંદર દેશના કબડ્ડીના ટોપ પ્લેયર ટ્રેનિંગ લઈ રહ્યા છે। પેરા એથ્લેટિક્સના પ્લેયર ટ્રેનિંગ લઈ રહ્યા છે। અહીંયા બેડમિન્ટનના અને ટેબલ ટેનિસના ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે।